આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ છે ત્યારે સરદાર સાહેબના વિચારોને આધીન કે અન્યાયની સામે લડો, ઘરની વાત ઘરમાં રાખો, સિંહનું કાળજું રાખો, આ વિચારધારા સાથે કહેવાય ને એનાથી પ્રેરિત થઈને હું આજે મારી રાજકીય ઇનિંગની શરૂઆત કરવા જઈ રહી છું। સાથે સાથે આપ સૌનો સવાલ હશે કે આમ આદમી પાર્ટી કેમ? તો માનનીય અરવિંદ કેજરીવાલજી એની જે વિચારધારા છે એ પણ એક કહેવાય ને કે મારી જેમ ક્રાંતિકારી વિચારધારા છે। એ જનતા માટે કંઈક કરવા માંગે છે અને તમે એના પરિણામો અલગ અલગ રાજ્યોમાં જોયેલા પણ છે। આજે ગુજરાતની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે ખેડૂતોની વ્યથા હોય, યુવાનોની વ્યથા હોય કે બેનો દીકરીઓની વ્યથા હોય, વિપક્ષની એક મજબૂત ભૂમિકામાં અત્યારે આમ આદમી પાર્ટી સક્રિય છે અને એટલા માટે એની જે કાર્યશૈલી છે એનાથી પ્રભાવિત થઈ અને મેં આમ આદમી પાર્ટીમાં મારું રાજકીય કરિયર શરૂ કર્યું છે અને પાર્ટી જે પ્રમાણે મારી ઉપર ભરોસો એને રાખ્યો છે એ પ્રમાણે પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર। ભવિષ્યમાં પણ જે કાંઈ પણ જવાબદારીઓ આપશે એ હું બહુ સારી રીતે મહેનતથી નિભાવીશ અને એનું પરિણામ પણ અલગ આવશે। સાથે સાથે તમને બધાને પણ કહેવા માંગુ છું, ખાસ કરીને ભાજપમાં જે કાર્યકર્તાઓ છે એમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે વર્ગ વિગ્રહ ચાલી રહ્યો છે અને કહેવાય ને કે અમુક ઘણા એવા નેતાઓ છે કે જે વંડી ઉપર બેહીને બે બાજુના દ્રશ્યો જોઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં સારું થશે કે આમ આદમી પાર્ટીમાં સારું થશે, જેમાં સારું થશે ને એમાં ઠેકડો મારી જશું। તો આ એ સમય નથી। તમે જે સમય બગાડ્યો છે તમારો એ બગાડવાની બદલે, વંડી ઉપર બેસવાની બદલે એક કહેવાય ને કે એક પથ સિલેક્ટ કરો, એક રસ્તો સિલેક્ટ કરો અને જોડાઈ જાઓ। કારણ કે ભારતીય જનતા પાર્ટીએ તમને લોકોને શું આપ્યું છે અને તમારી શું કદર કરી છે એ તમને બધાને ખબર છે। બીજું કે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, જુસ્સો ખૂબ જ છે એનામાં કાર્ય કરવાનો, પરંતુ ગુજરાતના મોવડી મંડળમાંથી એને કોઈ સપોર્ટ નથી એવા મને ઘણા બધા સમાચાર મળ્યા છે। તો હું એવા લોકોને પણ કહેવા માંગુ છું કે જે પણ પાર્ટીમાં હોય અને જેને ખરા અર્થમાં જનતા માટે કામ કરવું છે, ખરા અર્થમાં જનતાના હક માટે લડવું છે, એ તમામ લોકો આમ આદમી પાર્ટીમાં આવકાર્ય છે। આજે